રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક સામે આક્ષેપ કરનારા લોકોનું સમાધાન। બેંકની ભરતી મામલે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે હાઈકોર્ટમાં અરજી થઈ હતી। પિટિશન કરનાર લોકો ક્યાં આવ્યા ભીંસમાં? જેની સામે આ કર્યા હતા આક્ષેપ હવે એને હાર પહેરાવતા નજરે પડ્યા છે। શું અરજી કરનારને ન્યાયતંત્ર પર ભરોસો નથી? શું છે સમગ્ર મામલો? જાણીશું આ અહેવાલમાં। નમસ્કાર, આપની સાથે હું છું ભાવિક। રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્ર જિલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદમાં અચાનક નવો વળાંક આવ્યો છે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક સામે ભાજપના જ એક જૂથે હાઈકોર્ટમાં કરેલી ભ્રષ્ટાચારના આક્ષેપો સહિતની પિટિશન પાછી ખેંચી લેતા સહકારી ક્ષેત્રમાં નવો વળાંક જોવા મળ્યો છે। રાજકોટ જિલ્લા ભાજપના જ સહકારી નેતાઓ હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા અને પરસોત્તમ સાવલિયા તેમજ વિજય સખ્યાએ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતી સહિતની બાબતોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે હાઈકોર્ટમાં રીટ કરી। પરંતુ થોડા સમય પહેલા હાઈકોર્ટમાં રીટની સુનાવણી હતી તે દરમિયાન ઢાકેચા, સાવલિયા અને હરદેવસિંહ જૂથે અચાનક રીટ પાછી ખેંચી લેતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે। શું આ સમાધાન ખેડૂતલક્ષી છે? શું આ સમાધાન ખુરશી માટે છે? શું આ સમાધાન અંગતને સીધી ભરતી કરાવવા માટે છે કે કેમ? એ પણ સવાલો અત્યારે મોટા પાયે ઉભા થઈ રહ્યા છે અને ખાસ કરીને રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ અને રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી દરમિયાન ભાજપના જ સહકારી નેતા જયેશ રાદડિયા સામે ભાજપના જ નીતિન ઢાકેચા, પરસોત્તમ સાવલિયા, હરદેવસિંહ જાડેજા અને વિજય સખ્યાએ વિરોધ નોંધાવી ખુલ્લે આમ રાદડિયા સામે બાયો ચડાવી હતી। 3 વર્ષથી હાઈકોર્ટમાં કાનૂની લડાઈ ચાલી રહી હતી, પરંતુ થોડા સમય પહેલા તેમાં અચાનક જ એક વળાંક આવ્યો હતો અને જિલ્લા સહકારી બેંક બાબતે હાઈકોર્ટમાં થયેલી રીટ પાછી ખેંચી લેવાતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે। હવે આ મામલે 2 ફોટો સામે આવ્યા છે કે જેમાં એ જૂથ છે કે જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક સામે આક્ષેપ કરનારા લોકો છે એ હવે એ લોકો જયેશ રાદડિયા સાથે તાજેતરમાં જોવા મળ્યા। હસતા મોઢા આમ તો ઘણું કહી જાય છે, પણ હવે કહેવું કોને કે સત્ય શું છે? આ મામલે ખેડૂત આગેવાન શિવલાલભાઈ બારસિયા સાથે અમારી વાત થઈ ત્યારે શું ખુલાસા થયા આવો સાંભળીએ। શિવલાલભાઈ, મારે પહેલા એ સમજવું છે કે જ્યારે કોઈ પણ ભરતી પ્રક્રિયા થાય કોઈ પણ સહકારી સંસ્થાની અંદર, તો એની અંદર જો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય ને પછી એની પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરે તો હાઈકોર્ટ ત્યારે સ્વીકાર કરે કે જ્યારે કોઈ પુરાવા હોય। તો શું ખરેખર આ જે આરડીસી બેંક છે તેના ભ્રષ્ટાચારની જે પિટિશન થઈ હતી, જે હરદેવસિંહ સહિતના જે જૂથ દ્વારા જે પિટિશન કરવામાં આવી હતી, તો શું ખરેખર આવી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર થતો હશે? અત્યારે જે સરકાર એનો કયો ઇન્ટરપ્રિટેશન કરે છે ને એની એક અલગ એક મેથડ હોય છે। એટલે જ્યારે આ સંસ્થાઓનો આવો કાંડ બહાર ક્યારે આવે કે એમાં એના પૈકીના 2 જૂથના કે એ જ વિચારધારા વાળાની લડાઈ આવે ને ત્યારે આવતું હોય છે। હું આપને એક આ જિલ્લા બેંક વિશે કહીશ કે રમેશભાઈ રૂપાપરાએ વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યારે ચેરમેન હતા ત્યારે ઉપરથી એના એક ઓફિસમાં જઈ અને કસ્ટોડિયન અને એને એક કબાટને સીલ પણ મરાયું હતું કે આમાં ભ્રષ્ટાચારના કાગળ પડ્યા ના પડ્યા, એટલે સમજૂતી કઈ થાય તો ખુલી જાય। અથવા અત્યારે જે ભરતીમાં જે હરદેવસિંહ કે જે કોઈ એના જૂથે અત્યારે હયાત લોકો સામે જે ફરિયાદ કરી હોય નાનતેન છે તો ક્યાંક ને ક્યાંક એકબીજાનો અંતરકલહ હોય। ભરતીમાં તો એવું હોય છે કે એક ટેમ્પરરી હોય છે, રોજમદાર હોય છે અને પછી લાંબા ગાળા સુધી હોય તો એ લોકો કરી લેતા હોય છે। પણ મને જ્યાં સુધી ખબર છે કે એમાં આરડીસી બેંક નહીં, કોઈ પણ બેંક હોય કે ક્યાંય પણ આવી સંસ્થા હોય એમાં બોર્ડ ઓફ ડાયરેક્ટરો પોતાના એક 2 ભલામણથી નામ મોકલતા હોય ને ઇન્ટરવ્યુ થતા હોય અને એના પછીની ભરતી થતી હોય ખ્યાલ છે। ભાઈ, આમાં એવા આરોપો લાગવામાં આવ્યા હતા કે 30 થી 40 થી 45 લાખ સુધી રૂપિયા લઈ અને પછી ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે। તો જે લોકો સમજી લો કે મહેનત કરે છે અને જે કાયદેસર રીતે જે નોકરીના હકદાર છે, તો જ્યારે આવી ભરતી પ્રક્રિયા થાય ને પછી આવા કોઈ કૌભાંડો થાય તો જે
જે ભરતી માટે જે લોકો મહેનત કરે છે તો તેવા લોકો માટે શું કહેશો? આપની પ્રતિક્રિયા શું હશે એ લોકો માટે? હું આપને એ કહેતો હતો કે જયારે ગવર્મેન્ટની જયારે ભરતી પ્રક્રિયા કે પરીક્ષા કે એનો બોર્ડ હોય છે, એ જયારે પરીક્ષા લેતા હોય ને ત્યારે સત્તાધારી પાર્ટી કે સંઘના માણસો કે કોઈને લેવા હોય ને તો પરીક્ષાનું પેપર ક્યાં છપાય? તો કે સરકારી પ્રેસમાં. કોણ બહાર પાડે? કે ફલાણું. આ પેપર બહાર કેવી રીતે ફૂટે, કેવી રીતે છે? એ લોકોએ એમના મળતિયાને કે 10, 25, 50, 200 જણાને એને લેવાના છે, એને પેપર આપી દઈએ, પણ એમાંથી કોઈ મિત્રને, બેનપણીને, સગાવાલાને જયારે બીજે પેપર એને આગળ સ્પ્રેડ કરે ને એટલે પકડાય છે. એક જ જૂથ અને એક જૂથના એક થાળીમાં ખાવા વાળા જયારે અલગ અલગ પડે અને પછી જયારે ફોટા સામે આવે, 2 દિવસ પહેલા એ ફોટા સામે આવ્યા કે એ જ જે લોકોએ આક્ષેપ કર્યા હતા તે જ લોકો પાછા એ જે જયેશભાઈ રાદડિયા છે તેમને ફૂલહાર પહેરાવતા નજરે ચડે છે. તો આમાં તમે ખેડૂત આગેવાન છો તો તમે કેવી રીતે તમારી પ્રતિક્રિયા છે કે કેવું સમાધાન થયું હશે? ખેડૂત લક્ષી સમાધાન થયું હશે, ખુરચી માટે સમાધાન થયું હશે કે પોતાના પારિવારિક લોકોને સીધી ભરતી કરવા માટે સમાધાન થયું હશે? અચ્છા, કેબીસી જોવો છો તમે? કેબીસી એના 4 ઓપ્શન હોય છે કે જુનાગઢ ઓલા હિમાલયની ઊંચાઈ કેટલી, એટલે એનો 4 ઓપ્શન હોય: 200 મીટર, 300 મીટર, 400 મીટર, 9 મીટર. હવે આની અંદર ફરિયાદી જૂથ અને સામેનું જૂથ, એ બે જૂથમાંથી સમાધાન ત્યારે જ થાય કાં તો ફરિયાદી જૂથનું કોઈ નબળી કડી હાથમાં આવી હોય, અથવા કોઈ સત્તા માટેની લાલચ આપવામાં આવી હોય, અને કાંઈક જે કાંઈ ગેરસમજ છે એ દૂર કરીને ભાગ બટાઈ કરવાની હોય. આ 3 ઓપ્શન સિવાય સમાધાનનો. અને ચોથું, જેમ કેબીસીમાં 4 ઓપ્શન છે ને, એમ ચોથું કે કાં એને પોલીસ, કાં બ્યુરોક્રેટ, કાં કોઈ પણ ફરિયાદીના, એવું નથી ફરિયાદી પોતા ઉપર જ કેસ હોય, ફરિયાદીના સગાવાલા, સાળા, બેન, બનેવી કે કુટુંબી કોઈ ઉપર એવો કેસ હોય એટલે કે તમે આ પાછું ખેંચો, નકર અમે આને અંદર લઈ લઈશું. એટલે આવું બનીને લીધું હોય. એવું નથી કે આપણે જેવું ધારી છીએ કે એના સમાધાનમાં નાણાકીય વ્યવહાર થયો, એટલે ઈ આગળ સમય બતાવશે કે સમાધાન શું કામ થયું. આજના તમે મેં આપને એ જ કીધું ને કે રમેશભાઈ રૂપાપરાએ જે ઉપરથી અધિકારી કે ઓલા કસ્ટોડિયન મૂકી અને જે કબાટ ઉપર સીલ માર્યું હતું, હવે એ સીલ ખુલ્લું તો છે ને, બેંક હાલે છે. વિઠ્ઠલભાઈ ગયા પછી 4 બીજા ચેરમેન આવીને વહી ગયા. કઈ બહાર આવ્યું તમને ખબર છે? હવે ઈ જ રમેશભાઈ ને ઈ જ વિઠ્ઠલભાઈ ની હારે જ એક ઝંડો લઈને બધા ડેકારા નામ તેમ કરે છે. એટલે એવું હોય કે આમાં ગોઠવાઈ જાય એટલે કઈ નથી. અમે જ્યારે હરદેવસિંહ જાડેજા સાથે વાતચીત કરી અને નીતિન ઢાકેચા સાથે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા ત્યારે હરદેવસિંહ પાસેથી અમને એવો જવાબ મળ્યો કે અમારા અંગત મિત્રો છે કે જેના દબાવના કારણે અમે મિત્રતાના કારણે અમે આખું આ સમાધાન કર્યું છે, એટલે કોઈ મોટું ન થઈ જાય. તો આમાં કોણ એવું છે કે જે મોટું થવા માંગતું હશે? હવે આમાં તો ઈ બે જૂથમાં હજી આમાં ત્રીજું જૂથે ભાગ ભજવતું હોય. આ બે જૂથ છે ને એની અંદર ત્રીજું જૂથે આવીને મોટું થવા માંગતું હોય ને એવું હોય કે, પણ મોટા નાનાનો સવાલ નથી. હું આપને આ બહુ ક્લિયર કહું છું કે મોટા નાનાનો સવાલ નથી. ક્યાંક ને ક્યાંક ચીપટી આવી હોય અને ક્યાંક ને ક્યાંક આ બધું થાય. આ મેં આની પહેલા આપની એક ટીવી ડિબેટમાં મેં વાત કરેલી હતી કે નખા, કેસા અને દંતા, આ દાંત છે ને એ જ્યાં સુધી ચોટેલો છે ત્યાં સુધી તમને અહીં તમારું આકર્ષણ જમાય બધું, ઈ દાંત પડી ગયો નીચે પડે ને તો તમે એના હાથમાં ન લ્યો. વાળ છે પડી ગયો ને પછી તમારા હાથમાં આવે તો તમને એમ થાય કે ઓ ક્યાં આવ્યો. નખ કાપીને પછી એમ લાગે કે તમને એવું થાય. પણ જ્યાં સુધી નખ, વાળ અને દાંત શરીર હારે છે ત્યારે તમારે હારા જ છે અને તમારું સુશોભનમાં વધારો કરે છે. એમ આ બધા આ જૂથ અને આ જૂથ, આમ તો બેંકના બધા પાર્ટ, ઓલા બેંકના બધા તો અવયવ જ છે, યંગ જ છે. હવે ઈ અંગોમાં કોક ખરી ગયું, કોક પ્રોબ્લેમમાં આવી ગયું, એટલે ઈ હવે ઓલા મેં આ કીધું એમ કે ઈ આંખે થઈ ગયા. હવે એને લાગ્યું હોય અને સાચું એને ફરિયાદ કરી હોય તો એના પાછા લેવાના રસ્તા આ જ છે અને આ કરે જ છે. એટલે આ તો અંધેરી નગરી ગંડુ રાજા છે ભાઈ. ટકેસેર ભાજી ટકેસેર ખાજા. આમાં કાંઈ નથી. અત્યારે જે લોકશાહી, આ તો લોકશાહી નથી. લોકશાહીમાં કટોકટી હતી ને, ઈ પેલી ઇન્દિરા વખતે કટોકટી હતી.
આ તો અઘોષિત કોટે કોટી છે. તમને ગમે એ રીતે કરો, એને ગમે એ રીતે કરો, નકર તમે ગમે ત્યાંથી તમે આવી જાઓ. તમારું મોટરસાયકલ ત્રાહું છે તો તમને ઈ કેસમાં લઈ લેવાનું, પછી ક્યાં વધરી. એના માટે ટેમ્પરરી ભરવાનો છે, જરૂરિયાત મુજબ હાયર કરવાના છે, જરૂરિયાત મુજબ કોઈને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી લેવાના છે. ઘણી વાર એવું થાય કે આપણે બેંકે સ્ટાફ જ નથી ભરવો, તો કોક પાછી આજે હ્યુમન રિસોર્સ સપ્લાય કરતા હોય એની પાસેથી, જેમાં નાકરાણી ને ઓલા સોલંકી ડીજી કે બીજી સોલંકી જે કોર્પોરેટ ઓલામાં આપે છે એવી રીતે આપી લઈએ, એવી રીતે લઈ લઈએ. પણ અમુક સમય પછી જાણી જોઈને ભૂલે કરતા હોય. હું એમ કહું છું કે મેં તમને રોજમદાર રાખ્યા, અમુક દિવસ થઈ ગયા, જાણી જોઈને ભૂલ કરે, ઓલો સામે નખ ભરાવે અથવા અપીલ કરે કે ભાઈ તમે આમ થઈ ગયું, તમારે મને કાયમી કરવો પડે, એમ કરી લી. એમાં બધાની મિલીભગત જ હોય, એવું નથી કે પ્રક્રિયા મુજબ જ કરવું પડે છે. અને નથી કરતા કે કરતા હોય, સરકારે છે બધું જોવે છે, તો કોને સરકારે શું કરી લીધું મને બતાવો. શિવલાલભાઈ, મારે ખાલી છેલ્લે એ સમજવું છે કે જ્યારે હરદેવસિંહ ને નીતિન ઢાકેચા સહિતના જે જૂથ છે તેના દ્વારા પિટિશન કરવામાં, આક્ષેપો કરવામાં આવ્યા, પછી પાછી પિટિશન ખેંચી લેવામાં આવી, અને પછી જ્યારે અમે વાતચીત કરવામાં આવી તો કીધું કે અમારા ગ્રુપ સર્કલ દ્વારા અને અમારા દોસ્ત જો છે, નજીકના મિત્રો છે, તેના દબાણથી પછી અમે આ પિટિશન જે પાછી ખેંચી લીધી ને અમે આ સમાધાન આખું કરી લીધું છે. તો શું હવે જે પિટિશન દાખલ થઈ હતી અને જે આક્ષેપો જે બેંક ઉપર કરવામાં આવ્યા, તો બેંક દ્વારા કોઈ આમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ખરી, એવું કોઈ લાગે છે તમને? સાહેબ, બેંક મેં એક જ વાર કોઈ દી જો આક્ષેપ કર્યો હોય, મેં કઈ જૂથે કર્યો હોય, તો એની પાસે કઈક પ્રૂફ કે પુરાવા હોય તો કર્યો હોય. તો હું તમને એમ કહી દઉં કે તમારી આ BS9 ચેનલ મને આમ બ્લેકમેલ કરીને 200 રૂપિયા કામ મારું આવું દેખાડીને 2000 રૂપિયા લઈ જવાના કરે, તો તમે નો કર્યું કેવા અમારી પર દાવો ઠોકી દો? તો બેંકે કા દાવો નો કર્યો? બરોબર, ખોટું હતું તો બેંકે દાવો શું કામ નો કર્યો? બેંકે શું કામ એટલે બેંક વાળા જૂથે સમાધાન શું કામ કરવું પડ્યું? એટલે આનો નિકાલ થવો જોઈએ ને આમ થાય એટલે એને અરજી કે પિટિશન ના ગુણ દોષ જોઈને કોર્ટે નિકાલ કરવો જોઈએ. પાછી ખેંચે તો તમે પાછી ખેંચી તો હું કામ કરી હતી? પાછી ખેંચવા વાળા ઉપર દાવો ઠપકારો, કાલ બધું બંધ થઈ જાય. એ નહીં થાય. પણ એમાં એવું સાંભળવા મળ્યું હતું જયારે વાત કરી ને, તો કે ભાઈ 3 વર્ષ માટે અમે જયારે પિટિશન કરી, 3 વર્ષથી અમે લડતા હતા, પણ એમાં કોઈ ગ્રોથ નતો થયો, જે ન્યાયતંત્ર માંથી કોઈ ગ્રોથ નતો થયો. તો શું ખરેખર આ લોકોને ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં હોય? ન્યાયતંત્ર ને એને ગ્રોથ નો મળ્યો હોય ને આમ તેનું હોય તો એને ન્યાયતંત્ર પાસેથી અરજી રજૂઆત કે પિટિશન કે બધું ત્યાં ફોલોઅપ લેવું જોઈએ ને. અને નો મળ્યો તો ભલે મોડો મળશે, મોડો મળે ને ભલે મોડો નહીં મળે, તો મોડો મળશે તો પણ જાલી તો રાખવા, મૂકી શું કામ દો છો તમે? ભલે ને પડ્યું મોડો મળે તો તમારે ક્યાં એનો પગાર, ખોટું કર્યું તેનો પગાર દેવો પડે. એમાં તો આપણે તો આ પિટિશન જેને કરી છે એને તો પ્રોબ્લેમ નથી કઈ. એને તો અરજી કરીને ખાલી વકીલ જ છે ને આટલા મારવાના, તારીખો આવી જ કરવાનું છે. જે દાવો કર્યો છે, જે આક્ષેપ કર્યા છે, એ પુરવાર તો બેંકે કરવાના છે, તો એ જૂથે કરવાના છે. શું કામ પાછી ખેંચવી જોઈએ? એમાં અમને મિત્રોએ સમજાવ્યા, કોઈ મોટું ન થઈ જાય, નાનું ન થઈ જાય. એટલે ઈ મેં આપને શું કીધું, આના 3 જ રસ્તા, કાં તો સમજૂતી, કાં તો ભાગ બટાઈ થઈ જાય. ઈ નો થાય તો આ જે ફરિયાદી જૂથ છે એને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા દબાવવામાં આવ્યું હોય. ખૂબ ખૂબ આભાર શિવલાલભાઈ અમારી સાથે જોડાવા બદલ. આ પહેલા મેં નીતિન ઢાકેચા અને હરદેવસિંહ જાડેજા સાથે વાત કરી આ સમાધાનની, ત્યારે શું પ્રતિક્રિયાઓ સામે આવી હતી એ પણ સાંભળીએ. આપણે તમે જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક સામે જે ભરતી બાબતે ગેરરીતિ થઈ હતી ને, તો એ પિટિશન પાછી ખેંચી લીધી છે, તો એનું કારણ શું છે? કારણ અમારા જે કોમન ફ્રેન્ડ હતા, મિત્રો, એનો બહુ દબાણ હતું અને 4-5 મહિનાથી ટ્રાય કરતા હતા. અને પછી એનું કોઈ રિઝલ્ટ પણ આવતું નહોતું. હાઈકોર્ટે તો સરકારને લખી દીધું જવાબ, હાઈકોર્ટે સરકાર જવાબ ન આપ્યો 8 મહિનામાં. પછી બિનજરૂરી લડીને બીજા અમુક નાના પરચોડ લોકો મોટા થઈ જાય, એવું ન કરે. પોલિટિકલ વિચારીને થોડુંક. એટલે તો શું ખરેખર આમાં ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ છે? એવું કઈ ફરિયાદ કરી છે, કઈ કહી છે એને લોકો કઈ ખુલાસો કરી ન શકો. હવે એક પ્રેસ કોન્ફરન્સ હતી, એ દરમિયાન મેં સાંભળેલું છે કે 40 થી 45 લાખ સુધીના આક્ષેપ લગાડવામાં આવ્યા છે. ત્યારે હતું એ બરાબર હતું ત્યારે કીધું, ત્યારે હતું એ બરાબર હતું ત્યારે કીધું, ત્યારે હતું એ બરાબર હતું ત્યારે કીધું.
તો શું ખરેખર એ તમે જે તમારા જૂથ પરિસ્થિતિ કામ કરતી હોય મારી વાત સાંભળો. ભ્રષ્ટાચાર તો ઘણી જગ્યાએ થતો હોય, પરિસ્થિતિ કામ કરતી હોય ને પછી લઈ રહ્યા છો નથી લડવું. અચ્છા, એટલે રાજકીય વિચાર કર્યો ને બધા મિત્રોના બધા સંબંધના બધા પ્રશ્નો ઉભા થતા હતા, નથી લઈ રહ્યા. જયારે ફરિયાદ કરી ત્યારે અમે અમારી રીતે સાચા હોય, પછી વિથડ્રો કર્યું છે એટલે ફરિયાદ વિથડ્રો કરી છે, આક્ષેપ વિથડ્રો કરી છે, આખી વિથડ્રો કરી લીધી છે. આ વિથડ્રો કરી છે. બરાબર. તો કોઈ દબાણ ખરું ઉપરથી સમાધાન? આમ કયા પ્રકારનું સમાધાન? ખુરશી માટે સમાધાન, ભરતી માટે સમાધાન, કે કયા પ્રકારનું? ના એવું કઈ નહીં. અમે અરજી કરી અમે જે ફરિયાદ કરી હતી પાછી ખેંચી લીધી. બીજું એમાં પછી એને ભરતી ન કરવી તો છૂટશે, અને એને નિયમ મુજબ જે કરવું એ કરે. બરાબર. નીતિનભાઈ જોડે છે. નીતિનભાઈ, મારે એક માહિતી મેળવવી હતી કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં જે ભરતી બાબતે ગેરરીતિ થતી હોવાના આક્ષેપ તમે લગાવ્યા હતા અને હાઈકોર્ટમાં ગયા હતા, તો શું ખરેખર કોઈ ગેરરીતિ થઈ હતી કે શું? ગેરરીતિ થઈ હતી, અમે આક્ષેપ કર્યો તો હાઈકોર્ટમાં અમે ગયા હતા, પણ એમાં કોઈ તપાસ થઈ નહીં એટલે અમે હાઈકોર્ટમાં ત્યાં અરજી પરત ખેંચી લીધી છે. અચ્છા, તો મતલબ હાઈકોર્ટ માંથી પાછી અરજી તમે પાછી ખેંચી લીધી છે, તો શું એવી કઈ ગેરરીતિ થઈ છે? કેવી ગેરરીતિ થઈ છે? ગેરરીતિનો અમે આક્ષેપ કર્યો હતો ખાલી ભરતી માટે, પણ અત્યારે તો અમારું સમાધાન થઈ ગયું છે એટલે અરજી અમે પરત ખેંચી લીધી છે. એટલે કયા પ્રકારનું સમાધાન થયું છે નીતિનભાઈ? કાંઈ બસ એમ જ આ બધા આગેવાનું કહેવાનું હતું કે સહકારી ક્ષેત્રમાં તમે અંદરો ખેડૂતના હિતમાં સમાધાન થયું છે કે ખુરશી માટે સમાધાન થયું છે? ના, ખુરશી માટે, ખુરશી અત્યારે કઈ છે જ નહીં, કે ચૂંટણી જ નથી એટલે ખુરશી માટે સમાધાન નથી. બધા પછી તમારા અને એમના લોકો ત્યાં ભરતી પ્રક્રિયામાં આવી જાય એ માટે સમાધાન? ના, અમારે કોઈ ભરતી પ્રક્રિયા, અમારે ભગવાનની દયા છે એટલે ભરતી અમારે કોઈ છે નહીં કરવાની. એટલે ખરેખર તમારે આક્ષેપ છે એ સાચા છે કે શું? કે જે ભરતી પ્રક્રિયા સમાધાન જ થઈ ગયું એટલે આક્ષેપની વાત જ નથી ને ભાઈ. એવું છે? તો હાઈકોર્ટમાં કેમ જવાની જરૂર પડી તમારે? જે તે વખતે ગયા હતા, પણ હવે 3 વર્ષ થયા કોઈ તપાસ ન થઈ એટલે પછી બધા આગેવાનું કહેવાનું એવું હતું કે તમે બધા સાથે બેસી લો, સહકારીના હિતમાં સાથે રહીને કામ કરો, એટલે માટે સમાધાન કર્યું. બરાબર. કૌભાંડ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સ્ટેટ રજિસ્ટ્રાર, નાબાર્ડ તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક અને સહકાર સચિવને નોટિસ ફટકારી છે. 5 જુલાઈ સુધી હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. ભાજપના સહકારી આગેવાન નીતિન ઢાકેચાએ નિવેદન આપતા કહ્યું હતું કે પ્રદેશ ભાજપ તરફથી કોઈ પણ મધ્યસ્થી કરાઈ નથી ને આ અંગે અનેક વખત સરકારને રજૂઆત કરાઈ છે, પણ કોઈ ન્યાય આપવામાં આવ્યો નથી. ભરતી કૌભાંડમાં ન્યાય મળે તેવી માંગણી સાથે ઢાકેચાએ કહ્યું હતું કે ભરતીમાં સારા હોશિયાર છોકરાઓને લેવામાં આવે, પરીક્ષા પદ્ધતિથી લેવામાં આવે. સાથી આગેવાન હરદેવસિંહ જાડેજાએ એમ કહ્યું હતું કે અમારી પાસે ભરતી કૌભાંડના સ્ફોટક પુરાવા છે, જરૂર પડશે એટલે કોર્ટમાં રજૂ કરીશું અને આ સમગ્ર ખેલ છે તેને ઉઘાડો પાડીશું. પણ હવે આ મામલે તો આખી રીત પાછી ખેંચાઈ ગઈ. હવે આ જે મામલો આખો થયો, હાઈકોર્ટ સુધી પહોંચ્યો, તો હવે બેંક છે એ બેંક આ લોકો સામે કોઈ પગલા લેશે કે કેમ, એ સવાલો ઉભા થઈ રહ્યા છે. તો હવે સવાલો એ પણ ઉભા થાય છે કે જ્યારે કૌભાંડની ખબર પડી, કોર્ટમાં અરજી કરી, સ્ફોટક પુરાવા છે, તો અરજી પાછી ખેંચી કેમ? અનેક સવાલો થઈ રહ્યા છે કે આ સમાધાન કયા પ્રકારનું છે. આ મામલે અમે સતત રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના લોકો સાથે સંપર્ક પણ કરી રહ્યા છે, પણ ત્યાંથી અમને કોઈ વ્યવસ્થિત જવાબ નથી મળી રહ્યા. અમારા ફોન કાં તો ઉપાડતા નથી અથવા તો લાગતા નથી. હવે કામમાં હોય માણસ તો ફોન ના ઉપાડે, એમની પાસે એટલો ટાઈમ ના હોય કદાચ જવાબ દેવાનો. પણ કે અમે જાણીને રહીશું કે આ સમાધાન કયા પ્રકારનું છે, અને ડિસ્ટ્રિક્ટ બેંક છે એ બેંકો હવે આમની ઉપર કોઈ કાર્યવાહી કરશે કે કેમ, તે પણ સવાલો થઈ રહ્યા છે. હવે આગળ અમે એ પણ જાણવાના પ્રયત્ન કરીશું કે સહકારી સંસ્થાઓમાં કઈ રીતે ભરતી પ્રક્રિયા થાય છે અને કઈ રીતે આખું શેડ્યુલ હોય છે. તો અત્યારે આ વિડીયોમાં બસ એટલું જ. જો તમે આ મામલે શું માનો છો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અત્યારે આ વિડીયોમાં બસ એટલું જ. નમસ્કાર.